પાણીમાં ડૂબી વડોદરાના માર્ગો પર જળ કરફ્યુ, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। રોડ પર પાણીનું સામ્રાજ્ય, પાણી ચીરીને આવતા વાહનો, બંધ રિક્ષાને ધક્કો મારતા ચાલકો, ગોઠણડુ પાણીમાં ચાલીને જતા લોકો, જળબંબાકારના આ દ્રશ્યો છે સંસ્કારી નગરી વડોદરાના। વડોદરામાં સવારમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરતા વડોદરાની બજારો પાણી થઈ। બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર મધ્યપ્રદેશ થઈને ગુજરાત તરફ આગળ વધતા મધ્ય ગુજરાતમાં મેઘાએ માજા મૂકી, ત્યારે વડોદરા શહેરના હાલ બેહાલ થયા છે। વડોદરાવાસીઓ સવારમાં ઉઠતા જ તેઓનું શહેર પાણીમાં ડૂબેલું હતું। દાંડિયા બજાર મુખ્ય માર્ગ, મદન ઝાપા, પથ્થરગેટ, મંગળ બજાર, માંજલપુર, નવાપુરા, માંડવી વિસ્તાર બેટમાં ફેરવાયા છે। અહીં એવો વરસાદ પડ્યો કે રોડ પાણીમાં ડૂબી ગયો। અનરાધાર વરસાદના કારણે રોડ પર વાહનો બંધ પડી ગયા। વાહન ચાલકો સહિત દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા। વડોદરા શહેરમાં ભારે વરસાદના પગલે વૃક્ષો ધરાશાયી થયા, ત્યારે વડોદરાથી એસએસજી હોસ્પિટલમાં મહાકાય લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું। આ તરફ વડોદરાનું શિનોર પણ પાણીમાં ડૂબી ગયું છે। જુઓ રોડ પર જળ તબાહીના આ દ્રશ્યો, ડૂબતા વાહનો અને તરતી કારોની આ તસવીર છે વડોદરાના શિનોરની। અહીં મેઘરાજા બરાબરના લાલઘૂમ થઈને ત્રાટકતા શિનોરમાં સંકટ આવી પડ્યું। ભારે વરસાદના કારણે તરવા, ટિમ્બરવા, સાંદરી, અવખાલ, ઉતરાજ, બાવળિયા સહિતના ગામો પાણી થયા। દિવેર, મીંડોળ, સુરાજપવાડ, શિનોર સહિતના ગામોમાં વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। સવારના 6 થી 2 વાગ્યા સુધી અંદાજિત 4.5 ઇંચ વરસાદ નોંધાયો। શિનોરમાં સિઝનનો કુલ 15.62 ઇંચ વરસાદ નોંધાયો। આકાશમાં કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ બપોર સુધીમાં વરસી પડતા રોડ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। શિનોર સાધલી માર્ગ પર વરસાદી પાણી વહેતા થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। શિનોરથી માલસર જવાના માર્ગ પર આવેલા તાલુકા સેવા સદન પાસે વરસાદી પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારમાં આવેલા ખેતરો પાણીમાં તરબોળ થયા। સવારથી વરસી રહેલા વરસાદના પગલે ખેડૂતોમાં કંઈ ખુશી કંઈ ગમનો માહોલ જોવા મળ્યો। વરસાદમાં વડોદરા ડૂબી ગયું। અનેક વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં। નવા યાર્ડમાં 100 થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યા। હવામાન વિભાગ દ્વારા મધ્ય ગુજરાતમાં 5 દિવસની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે। વડોદરામાં સવારથી જ મેઘરાજાએ સરાસરી બોલાવતા મોટાભાગના વિસ્તાર પાણી થઈ ગયા। વડોદરામાં ધમાકેદાર વરસાદને કારણે ચારે તરફ પાણી છવાઈ ગયું છે। રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ છે। શહેરના ગેંડા સર્કલ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે। અનેક વાહનો ધસમસતા પ્રવાહમાં અટવાઈ ગયા છે, તો અનેક લોકો પાણીમાં ફસાયા છે। ચારે બાજુ કમરસમાં પાણી ભરાતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા। જુઓ અલકાપુરીના દ્રશ્યો। અહીં આકાશી આફતથી અલકાપુરી ગરનાળું છલોછલ થયું। ગરનાળું સંપૂર્ણ ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો। વડોદરામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા સુભાનપુરા, ઝાંસીની રાણી સર્કલ, રામેશ્વર મહાદેવ મંદિર પાસે વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા સ્કૂલવાન પાણીમાં ફસાઈ। સ્કૂલવાનમાં બેઠેલા વિદ્યાર્થીઓ પણ ફસાયા। રોડ પર ઘૂંટણસમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી। ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ જળમગ્ન થયા। નવિયાડ વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી જતા રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા। ઘરની અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી। ઘરની તમામ ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે। નવા યાર્ડમાં 100 થી વધુ ઘરોમાં પાણી ભરાયા છે। લોકોને પાણીમાં ન જવા પોલીસે અપીલ કરી છે। તો સયાજીગંજ વિસ્તારમાં આવેલું ગરનાળું ભરાયું છે। ગોત્રી જવાનો રસ્તો બંધ થતા વિદ્યાર્થીઓ અટવાયા છે। ઘરોમાં પાણી ઘૂસ્યા, દુકાનોમાં ભરાયા પાણી, જાણે કે આખું વડોદરા ડૂબી જ ગયું છે। આભ ફાટતા બેટમાં ફેરવાયું ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ વારો પાડી દેતા બારડોલીના હાલ બેહાલ થઈ ગયા છે। બારડોલીમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ। બારડોલીમાં 8 થી 10 ઇંચ તોફાની વરસાદ પડતા આખું બારડોલી બેટમાં ફેરવાઈ ગયું। બારડોલીના અનેક વિસ્તારમાં કમરસમાં પાણી ભરાતા લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। જુઓ બારડોલીના વોર્ડ નંબર 3ના દ્રશ્યો। ડીએમ નગરમાં પાણી એવું સામ્રાજ્ય જમાવ્યું હતું, બધા જ પાણીમાં ગરકાવ થઈ ગયા। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી જતા લોકો પરેશાન થયા। મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। બારડોલી નગરમાંથી પસાર થતી મીંડોળા નદીમાં ઘોડાપુર આવ્યું, જેથી તલાવડી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી। લોકો સરસામાન લઈને રોડ પર રહેવા મજબૂર બન્યા। બારડોલી નગરના કોટની સામેની વસાહતમાં ભરાયા છે પાણી। વસાહતમાં રહેતા લોકોની હાલત દયનીય બની। જળપ્રહારથી બારડોલી નગરમાં આવેલ રંગ અવધૂત મંદિરમાં ભરાયા વરસાદી પાણી। મંદિરના બેઝમેન્ટની અંદર 8 થી 10 ફૂટ જેટલું પાણી ભરાયું। આખું મંદિર પરિસર પાણીમાં ગરકાવ છે। મંદિરના પાટંગણમાં આવેલા અન્ય બીજાના નાના મંદિરો પાણીમાં ગરકાવ છે। મંદિરમાં પાણી ભરાતા ગૌશાળામાં બાંધેલી ગાયોને પણ બહાર બાંધવાની નોબત આવી। ગામમાંથી પસાર થતી ખાડીપુરને લઈને મંદિરમાં ભરાયા છે ખાડીપુરના પાણી। બારડોલી તાલુકાના ધમડોદ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સોસાયટીઓમાં નદી જેવો માહોલ જોવા મળ્યો। ધમડોદ ગ્રામ પંચાયતમાંથી પસાર થતી ખાડીમાં પૂરની સ્થિતિને લઈને સ્થાનિકોના હાલ બેહાલ થયા। લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પલળી ગઈ। લીંબાદ વિસ્તારમાં મીઠી ખાડીમાં પાણીનું લેવલ વધતા ઘરોમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા બહાર લાવવામાં આવ્યા।
સમાજસેવી સંસ્થાઓ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને જમવાની સાથે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. પાણી લોકોના ઘરમાં પ્રવેશતા સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક સપ્લાય બંધ કરવામાં આવ્યો છે, જેને લઈને રસ્તા ઉપર જનરેટર મૂકવામાં આવ્યા છે. તો પોરબંદરના બોરિયા ગામે પણ 4 લોકોને નવજીવન મળ્યું. પાણીના પ્રચંડ પ્રવાહમાં ટ્રેક્ટર ફસાયું હતું. ટ્રેક્ટરમાં 4 લોકો ફસાતા ગામના સરપંચ અને તેના પુત્ર દ્વારા રેસ્ક્યુ કરાયું. જેસીબીની ટ્રોલીમાં બેસાડી લોકોને બચાવાયા. સુરત બેટમાં ફેરવાયું અનેક વિસ્તાર, માત્ર બોટના સહારે જુઓ કેવી રીતે જવાનો બન્યા દેવદૂત. સુરત શહેરમાં પૂરમાં ફસાયેલા લોકો માટે જવાનો દેવદૂત બન્યા છે. સુરતના જિલ્લાનું બલેશ્વર ગામ પણ બેટમાં ફેરવાયું હતું. અહીં પણ જ્યાં જુઓ ત્યાં પાણીએ પોતાનો અડ્ડો જમાવ્યો હતો. રસ્તાઓ, ઘર, શેરીઓ બધું જ જાણે પાણીમાં સમાઈ ગયું. પાણી રૂપી આ આફત વચ્ચે લીંબડી ફળિયામાં 150 થી 200 જેટલા લોકો ફસાયા હતા, જેમની મદદે મહાનગરપાલિકાની ટીમ પહોંચી હતી અને તમામ લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું. આ તરફ લિંબાયત વિસ્તારમાં પણ પાણી વચ્ચે લોકો ફસાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ગળાડૂબ પાણીમાંથી નાના બાળકો સહિત મહિલાઓ, વડીલો અને યુવાનોનું રેસ્ક્યુ કરાયું હતું. પર્વત પાટિયા વિસ્તારમાં એક ગર્ભવતી મહિલાનું પણ રેસ્ક્યુ કરાયું હતું. કીમ નદીમાં પાણી વધતા સિમોદ્રા નજીક આવેલ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા 35 લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી. સુરતના લિંબાયત વિસ્તારમાં મીઠી ખાડીમાં પાણીનું સ્તર વધ્યું. ઘરોમાં ફસાયેલા લોકોને બોટ દ્વારા બહાર લાવવામાં આવ્યા. સમાજસેવી સંસ્થાઓ દ્વારા પાણીમાં ફસાયેલા લોકોને જમવાના સાથે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. સુરતના પર્વત પાટિયાની 84 ડેરી પાસે ખાડીના પાણી ફરી વળ્યા. ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ ફાયર વિભાગ દ્વારા કરાયું. મહિલાનું બોટની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે એસડીઆરએફની ટીમે 21 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઈ જવાયા. એસડીઆરએફની ટીમે 10 મહિલાઓ, 9 પુરુષો તથા 2 બાળકો મળી 21 વ્યક્તિઓ તથા પશુઓનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કાકરાપાર ડેમ થયો ઓવરફ્લો. કાકરાપાર ડેમ અને એની પૂર્ણતાની સપાટીથી 4 ફૂટ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. ડેમના મનમોહક દ્રશ્યો પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યા. ડેમ ઓવરફ્લો થતા સેલ્ફી લેતા જોવા મળ્યા કેટલાક લોકો. કાકરાપાર ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને લઈ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા તાપી નદી 2 કાંઠે. મેઘરાજાએ સુરતની બદલી કાઢી. સુરત ચારે બાજુ હોનારતના દ્રશ્યો. સુરતમાં આકાશી મહેરના કારણે કહેર મચી ગયો છે. સુરતમાં આવેલી ખાડીઓના કારણે સુરતની હાલત બદસુરત થઈ ગઈ છે. આખું સુરત જાણે પાણીમાં ડૂબી ગયું હોય તેવું લાગે છે. જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી નજરે પડે છે. વરસાદે અહીં માજા મૂકતા સુરતી લાલાઓ સંકટમાં મુકાયા છે. સુરતીઓની સવાર જ ડૂબેલા શહેર સાથે થઈ. સુરતનો યોગી ચોક હોય કે મહાવીર ચોક, કિરણ ચોક હોય કે કામરેજ, માત્ર વિસ્તાર બદલાતા રહે છે, પરંતુ જળ તબાહીની તસવીર તો એક સમાન જ જોવા મળી. અહીં જાણે આકાશમાંથી જળ વિસ્ફોટ થયો હોય તેમ સ્માર્ટ સિટી સુરતના રોડ પાણીમાં ગાયબ થઈ ગયા. વાહનો બંધ પડ્યા. સતત ધમધમતા રોડ પર જાણે કોઈ જળ કર્ફ્યુ હોય તેમ બધું જ સુમસામ થઈ ગયું. કુદરતે એવો કહેર મચાવ્યો કે લોકો પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી. ઘરમાં પાણી રહેવા દેતું નથી. ત્યારે જકાતના કાવરજ ચોકમાં ભારે વરસાદના કારણે રસ્તા ઉપર કમરસમાં પાણી ભરાઈ ગયા હતા. રહેણાંક વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. સુરત માંગરોળ તાલુકાના કોસાડી ગામ નજીક પાણી ભરાયા. ગામ બહાર નીકળવાના રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો ચિંતામાં મુકાયા. સુરતમાં તાપી નદીમાં પાણીની આવક વધતા લોકોને કાંઠા વિસ્તારમાં ન જવા અપીલ કરાઈ. કવિ નર્મદ કોઝવે પર ગોઠવાયો બંદોબસ્ત. આ બાજુ સુરતના આમલી ડેમમાં ધસમસતા પાણી વહ્યા. ડેમના 6 દરવાજા ખોલાયા. આમલી ડેમના આકાશી દ્રશ્યો જુઓ.